હું નાનો હતો ભેહું, હું 7 વર્ષનો હતો તે દુણો ભેહું સારો. કોઈ પણ હોય બાપ બાપ બધાયનો હરખો જ હોય, બધાયને બાપ એટલો જ વાલો હોય. મને જેટલો મારો બાપ વાલો એટલો જ અમેરિકાન ભૂરિયા નહીં વાલો હોય ને એટલો આપણા ભારતનો કોઈ વાલો બાપ. પછી મોટા થયા પછી જે કંઈ થાય ભલે જ, પહેલા તો વાલો. પણ મારું શું છે ખબર, જો મોટો થાય એટલે આપણે મા બાપ હોય, પછી મોટા થાય એટલે સ્કૂલે જાય તો ગુરુ જેવો શિક્ષક છે એ પણ આપણો ગુરુ, એ બાપ જેવો કહેવાય, એ અનુભવ ફરા. મારે સીધો 7 વર્ષનો નિયત ભેહું મારા બાપુને રે સારતો. એટલે ગુરુ ને પેલા ગુરુ ને પછી બાપુ ગુરુ મહારાજ મળ્યા, પણ પેલા ગુરુ ને શિક્ષક ને મને લખતા વાંચતા એને શીખવાડ્યું. એટલે ભણવાનું એની પાસે એમ ટૂંકમાં. એટલે એમને પણ ખોખારો શબ્દ એટલા માટે આવ્યો, છેલ્લી વાત કરતો. અમારું લીલા પાણી ને બહુ ઊંડું છે ઘરમાં. હવે એ વખતે હાંડિયા ઉપર હટાણા કરવાનું બધું જવાનું. અને હાંડિયા હવે હાંડિયામાં એવું છે કે 4 ગુણી ખોળ આવે, બહુ તો વધારે મસ્તી વાળો હાંડિયો 5 કે 6 ગુણી આવે ને, 4 ગુણી ખોળ, બાજરો, ઘઉં, લોટ, બીજું કાંઈ જે કાંઈ હોય તો બધું આવી જાય. હવે થાય એવું, અમારે આજુબાજુના જેટલા ઘર બધાયને છે ને, કોઈક 5 ભાઈઓ, કોઈક 3 ભાઈઓ, કોઈક 2 ભાઈઓ. અમારે એક જ મારા બાપુ છે, એ મારા કાકા છે, એ બીજે રહેતા, હાથી રહેતા ને એવું નાનું ઘર. એટલે મારા બાપુ હોય. હવે હું 7 વર્ષનો હોઉં એટલે પછી 8 વર્ષનો, પછી પણ ભેહુંમાં તો નાનો જ કહેવાય ગીરમાં તો. એટલે બીજા બધા ખોળ ભરવા જાય, આ ખાલી એનો એક ખોખારો મને કેમ યાદ આવ્યો આ કડીમાં, એ કહીને પછી આપણે કસુંબીનો રંગ કરીએ. તો ખોળ ભરવા જવાનું હોય ને, ખોળ ભરવા તો હાંડિયા ભેગા લઈ ન જાય, કારણ કે હાંડિયો લઈને જાય ને ખોળ દુધાળા ગામ છે ત્યાં અમારે વિસાવદર પાસે, ત્યાં દુધાળા સુધી બસમાં રિક્ષાઓમાં ખોળ આવી જાય, ત્યાંથી હાંડિયામાંથી. તો હાંડિયો ભેળો લઈને જાય ક્યાં બાંધવો, અને કોકને ત્યાં કાયમ ન બને તો હાંડિયો ન લઈ જાય, હાલીને જાય. ત્યાંથી રિક્ષામાં બસમાં બે વિસાવદર જાય, પહેલાં 12 કિલોમીટર હાલીને જાય. 12 કિલોમીટર હાલ્યા પછી ગામડું આવે નાનામાં નાનું, નેહડું તો અંદર હોય. ત્યાંથી રિક્ષામાં બેહે, વિસાવદર જાય, ખોળ ભરે રિક્ષામાં, ટ્રેક્ટરમાં, ગમે એમાં, પાછું ક્યાં ઉતારે દુધાળા. હવે દુધાળાથી પછી હાલી અને પછી લીલા પાણી આવવાનું, બીજે દી હાંડિયો લઈને પાછું એ ખોળ ભરવા જવાનું. આખા નેહડાનો એ ક્રમ. હવે મારા બાપુનું શું થાય, 2 દી જાય ને તો હું નાનો એટલે ભેહુંમાં હું એકલો હું, એ પોહાય નહીં. તો ખોળ ભરીને પાછા બધા આવે ને તો હાંજે પૂગે દિયા તમે ક્યાં દુધાળા. પછી ખાંભડાનો નેસ છે ત્યાં બધા રોકાઈ જાય. મારા બાપુ અરે ખોળ ભરવા વાળા હોય એ બધા રોકાઈ જાય, એને બીજા ભાઈઓ ને બધા ભેહુમાં જવાવાળા દોવાવાળા હોય. મારા બાપુ ત્યાંથી રાતે ભાગે, એટલે રાતના 12 વાગે 1 વાગે ઝાપલી દીધેલી હોય ને કાંટાની, અમારે ઝાપલી કંથારીના કાંટાની હોય, એ રાતના 12 1 વાગે મારા બાપુનું આખા નેહમાં બીજા બધા ત્યાં રોકાઈ ગયા હોય, મારા બાપુનું એકલાનો ખોખારો થાય. મારી ડેલી એટલે ડેલી કયો જે જાપો કયો ત્યાં એ ખોખારો ઓહો એમ કરે. એટલે મારા માં જાપો ખોલવા જાય, બાંધેલું હોય એટલે જાપો ખોલે. મારા બાપુ આવે સવારમાં પાછી ભેહું દોવે, ભેહું દોઈને હાંડિયો લઈને ઉપડે, હાંડિયો લઈને ઉપડે એટલે ખોળ ભરવા જાય. પાછા બપોર થાય ત્યાં ખોળ ઉતારીને પાછું ભેહુંમાં મારી હારે વહી આવે. ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. રાતના 12 1 વાગે એકલા ઈ જંગલમાં હાલી હારે હોય એ બધા રોકાઈ જાય, કારણ કે એને બહુ ઉપાધિ ન હોય, ઘરે બીજા છે. પણ હું એકલો ઘરે, હું 7-8 વર્ષનો છોકરો ભેહુંમાં જાય તો હું બપોર થાય ત્યાં ખળ ફુગાડીને ભેહુંમાં વયો જાય. સાહેબ અરબો ખરબો આપતા એ બાપ કોઈ દી જિંદગીમાંથી કેમ યાદ ન આવે ને કેમ ભૂલાય. ખાલી એનો એક ખોખારો, જેના આધારે જાય જન્મારો. મારા બાપે મને એવો ઘડ્યો છે, એ ખોખારાનો આધાર છે. જગતમાં કોઈની ત્રેવડ નથી મને ડગાવી હગે ભલા માણસ, ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. અને સાહેબ હાવજને પાટું મારીને મુકાવેલી પાડી મારા નજર સામે. આ તો કઈ હા, મારા બાપુને એક પગ ખાલી 63% હતો. આ વળી કે બાપુને પણ આ તો વાત નીકળી, તમે બધા મારા છો એટલે તમને આ ગમશે. મારા બાપુને એક પગ 63%. તોફાની બહુ હતા, નાના હતા. 17 વર્ષની ઉંમરે અહીંથી ભાંગ નાખ્યો ઘોડા દોડવામાં. ઘોડી દોડવી તો ઘોડી ફાઈન પડી ગઈ, આમ તો અહીં હેઠો આવી ગયો, અહીં ભાંગી ગયો. પછી એમ તોફાન કરતા કરતા ગમે ત્યારે ભાંગ નાખે. એટલે એ ડોક્ટરોએ કહેતા હતા કે હવે ભાંગે જ નહીં મેળાવે. તો 30% પગ હતો, એટલે 70% નહીં, એક પગ 30%. તોય આખા નેહમાં બધા ભેહું કઈ નેહડામાં બધા હશે. આ બાજુ નાઘેરમાં અમારે લીલા પાણી વાળા આવે, કોઈ નાઘેરનું આ બાજુ આવતા હોય પૂછજો. કઈ આ રાજભાઈ વાત કરી હાસ, નેહડા આખાને ભેહું લઈને કઈ બાજુ જાવ મારા બાપુને પૂછે. એટલે મારું કહેવાનું આત્મબળની વાત છે એટલે કહું છું, બોલું વખાણ કરવાને એમ નથી કહેતો. કે જો 30% એક પગ હોય ને એક જ પગ હાજો હોય, એ માણસ કે એમ વાવાઝોડું આવ્યું હતું ભયંકર,
એટલે હમણાં તાવ તે નહીં, અમે ગઈરમાં હતા ત્યારે આજથી 20 વર્ષ પહેલાં એક વાવાઝોડું હતું. તો નેહડાવાળા બધા કે ભેહું લઈને ન જવાય, કોઈ ઝાડવા પડે આ તે. મારા બાપુ નીકળી ગયા એનું લઈ, તો કે આલુરભાઈ ગયા હાલો આપણે વાહે હડુડુડું. આ ઈશ્વરની સાક્ષી હકીકત વાત કરું છું. 3 ગોવાળવાળા મારા બાપુ ગયા ત્યાં ગયા, કેટલા હવા પગવાળાની, હવા પગવાળા ખાડું લઈને ગયા હતા એની વાહે ગયા. આ હકીકત વાત તમને કરું. અને એવું કેટલું છે, પેલા ઓલો મહવાડી ભરવાના આવે ને 2 રૂપિયાની, એ બધું મહવાડી, તો એ હિસાબ કોઈ ન આવડે. મારા બાપુ પાસે કરે, મારા બાપુ ગ્રેજ્યુએટ નકર એ કોઈ ભણવા ગયા જ નહોતા. એ પૂજા કરવા મનમાં વાત કરતા, પૂજા કરવા ભૂદેવ આવે ને, એટલે શ્રાવણ મહિના પૂરતી 1 મહિનો ભૂદેવો આવે, એ ભણેલો હોય નેહડામાં, રોકાઈને બધું કરે. તો ધરારે એની પાસે શીખ્યા, લખતા વાંચતા શીખી ગયા. બોલો, એને મને શીખ્યા, નકર મને ન આવડતું હોત. ત્યાં સ્કૂલ ને એવું કઈ હોય નહીં. એટલે મારું કે હું આત્મબળની વાત આવી ને એટલે પછી મેં કીધું આ વાત કરું, તમને મજા આવે કે આત્મબળ હોય તું. હવે એ બધું જ આવવા દો. છેલ્લી વાત કરતો ઘણું. આ પાટુવાળી હું નાનો હતો ને મને હજી એવું ને એવું સાંભળે, 7-8 વર્ષની ઉંમર, તો બત્તી હાથમાં લઈને આમ બેહુમાં હાવજ પડે ને, હરાણ્યું થાય. હરાણ્યું જેને આમને ગોળિયા હોય ને ખબર હોય, ફૂફાડા મારે બેહું, એને વોટ ઇઝ મિનિંગ ઓફ હરાણ્યું, એ તો ગોળિયા હોય એને જ ખબર હોય હેરાણ કરી બેહે. ગળાસો બાણનો નાખે, આ બધું હાવજનું હુંકે ઘમકે આ બધું હોય, ઘરકી કરે, આ નોખા નોખા હોય. બધા અવાજે મને આવડે પણ એ ક્યારેક વાત એટલે એમાં એવું છે. તો એ સીધો ઝૂંપડામાં ઘરી ગયો. હાગડાના લાકડાના ટાપણના ઝૂંપડા હોય, તો જો ઝૂંપડામાં ઘરી ગયો ને પાડી બાંધી હતી આમ કરીને, એમાંથી પકડવા હજી મોઢું જેવું તું અડવા ગયું. તો હું ભેળો દોડીને મારા બાપુ, તો મારા બાપુને લાકડી બાકડી ઉતાવળમાં લો લઈ ગયા, બત્તી લેવાઈ ગઈ. સીધી આમ બત્તી કરીને તો ઓલો સોટવા જતો હતો. ફેરવીને એક પગ જે હાજો હતો એનો આધાર લેવો પડે, અને ઓલો જે 30% પાક હતો ને એ તળ દઈને પાટું મારી અને હાવજ સીધે સીધો ભાગી ગયો. આ ઈશ્વરની સાક્ષીએ તમને કહું છું, 8-10 વર્ષનો હું હતો. એટલે આમ માથું માર્યું ટાપણમાં હાગડાને, ન્યા નો મેળ પડ્યો, મોકે થઈ ગયો, પાડી નો પકડી ગયો. એક પગ આખો ને 30% હવા પગ વાળા એ હાવજ ને પાટું મારીને હાવજ ભાગી ગયો. આમાંથી મોટિવેશન મળે કે ન મળે તમે કહો? તમને એમ થાય ને કે આપણે કંઈ કરી શકી. છેલ્લી વાત કરી દઉં, ઘણી બધી વાતો છે, છેલ્લી વાત કરી દઉં. મારા બાપુજી 70 વર્ષે વયા ગયા. 62-63 વર્ષ સુધી સાયકલે જિંદગીમાં હાકેલી નહીં. ઘરમાં સાયકલ વાયકલ ન હોય કાંઈ. પગ કેટલો હોય તો તમને ખબર, હવા એક આખો ને 30% હવા પગ. 63 વર્ષની ઉંમરે મને કે મારે ગાડી લેવી 4 વ્હીલ. આ હકીકત કહું છું. જેને 30% એક પગ હોય એને કોકને કહેજો 63 વર્ષની ઉંમરે 4 વ્હીલ શીખવી. અરે હવે મરવાનું ટાણું. મારા બાપુ કે 4 વ્હીલ શીખ. મેં કીધું તમને આવડી છે? કે આવડે ને એવું દુનિયામાં કાંઈ હોય જ નહીં. આ હકીકત, એવું કાંઈ હોય જ નહીં. અને મેં કીધું લઈ લો. પહેલાં મેં કીધું નાની ગાડી હારી ભટકાડી દે તો, એટલે ફંટી લીધી. મેં ફંટી લઈ દીધી, હારા મારી આમ ફંટી સરસ મજાની પેટ્રોલ વાળી. એટલે મેં કીધું ક્યાંય ઊભે જ નહીં, ફંટી લઈ લીધી. એટલે લીધી ફંટીને ત્યાં મારા હાળા છે ને જેતપુર, એમને ડાઇન સ્કૂલનું છે, તો અહીંયા કરણભાઈ છે અમારે, એ મારા હાળા, એ ડાઇન સ્કૂલનું કરે. એટલે મેં કીધું તમે ત્યાં શીખ્યો, હગાવાલા છે એટલે 2-3 દી રોકાવાય. શનિ રવિ મેં કીધું મહિનો દી જાઓ ને તો આવડી જાય. અહીં જે બોલું એ સત્ય બોલું છું. મારા બાપુ ગયા શનિવારે લગભગ રાત રોકાણા કે સવારમાં વહેલા ગયા, એ હું ભૂલી ગયો. બસમાં ત્યાં ગયા, એને ડાઇન સ્કૂલનું છે. તો સવારમાં કરણભાઈ કે મને કીધું કે હાલો બેહાર, એટલે પાસે બેહીને શીખાડવાનું ચાલુ કર્યું. સવારને બપોરને સાંજે પૂરું થયું. ચાલો હવે હું જાઉં, તો કે મામા હવે ઓલા રવિવારે આવજો ધીરે ધીરે, પછી રવિ શનિ પછી 3 દી એમ આવડી. તો કે હા. તો મારા બાપુ કે ઓલા રવિવારે આવીને શું કરવાનું? તો કે બસ શીખવાનું. તો કે એટલે આપણે જે કર્યું હોય કે બીજું? તો કે ના કર્યું એ જ મહિનો દી અમને ચાલુ રીતે આવડી જાય. તો એ કે એ તો થઈ ગયું, પછી એનું એ થોડું 1 મહિના સુધી કરવાનું હોય. આ હકીકત હો. અને ઘેરે આવ્યા ને સવારમાં ફંટી ઉપાડી. હું તો હૂતો હતો પ્રોગ્રામમાં સારું, અને સોસાયટીમાં બહરાટી બોલાવ્યું, ઘડી કામ ને એકાદો ઓટો લીધો. હકીકતમાં મારા બાપુ એક દી ત્યાં શીખી આવ્યા, બીજે દી 2-4 ઘુમરા સોસાયટીમાં રહ્યા, ત્રીજે દી વાડીએ લઈને વયા ગયા. આ આત્મબળ કેવડું હોય છે તમે વિચાર કરો. આ હકીકત તમને કહું છું. અને પછી એના પછી મેં કીધું જરાક મોટી ગાડી કરી, એટલે અલ્ટો. મેં કીધું થોડાક દી પછી એનું ગાળા થોડા વરે દી. મેં કીધું થોડું શીખતા જાય ને, અને પછી સ્વીપ. અને છેલ્લે મને કે થાર લેવી, તો મેં કીધું લેવાય. પછી નવી થાર છોડાવી. તમે હાંકતા એનો વિડીયો જોયો હોય છે. અને હડરાટીઓ બોલતા જાય ને, જે મને મળે એમ જ કે તમારા બાપુ કોકને મારશે ને કાં મારશે, કાં એ કે એ જોતા જ નથી, જવા જ દે છે. મેં કીધું આપા, અમે આપા કહ્યું. મેં કીધું આપા આ કોક બહુ ફરિયાદો આવે છે, ધૂળું જ ઉડાડતા જાય છે કે, અને વળે છે ને યાર ઇન્ડિકેટર કે મારતા નથી કે.
મને કે લીલાના ટીંબાવળી માં મોગલી જેની ગાડી આગતી હોય ને જિંદગીમાં કોઈ દી અડે તો ચારણ ન કહેવાય. 8 વર્ષ 4 વ્હીલ હારી કોઈ ફરિયાદ ન કરે કે મારા બાપુએ ગાડીની એક્સિડન્ટ કર્યું ફલાણું કર્યું. આને નામ ભરોહો કહેવાય. વયા ગયા ત્યાં સુધી વડથી વયા ગયા. ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. ખાલી એનો એક ખોખારો જાણે એના આધારે. ખાસ મને ઘરનો છે, તમે પોતાના છો એટલે ને કે પોતાના બાપની વાતું. પણ મને ઘણા કહેતા તમે આ વાતું કેવી તમે કરવી જોઈએ કે તમારે આ બધી સત્ય ઘટના તમે જોઈ હોય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો થારને. હવે એક જે ઓળખતા હોય હાલતા હોય ને તો એક પગનો ફણો જ આંબે એને. કારણ કે 17 વર્ષના હતા જે પગ ભાંગ્યો ને એ 17 વર્ષના હતા એવડો જ હતો, પછી વધ્યો નથી. અહીંથી હાવ એક હાટકી જરી અટકી હતી આમને. પણ જિંદગીમાં કોઈ દી નબળી આખી જિંદગી મારા બાપુ કોઈ દી એવું ન બન્યું. બહારથી આવ્યા ને આપણે ઘણી વાર એવું થઈ જાય, તમારે થઈ જતું હોય છે, ન થતું હોય સારું આમ થાય ઓહો હો આજ તો હાવ મરી રહ્યા એવું થાય ને આપણે. એ કોઈ દી મેં હકીકતમાં માતાજી સાક્ષી સાંભળ્યું જ નહીં મારા બાપુ. ઓહો મરી રહ્યા. આપણે જમીન કહીને ઘડીક આરામ કરીને પછી નીકળી. મારા બાપુ ઊભા થઈને કે હાલો હું નીકળું ક્યાંય ગયા હોય કે કાં તો બસ જમી લીધું. આરામ તો કે આરામ તો હાઈ જે કરવાનો હોય ને. કહેવાનો અર્થ મારો એટલો છે કે આત્મબળ જે છે એ આવા માણસો પાસે શીખવા જેવું. મારા બાપ છે એટલે નહીં પણ અદ્ભુત. વયા ગયા ત્યાં સુધી ખોખારો ખાઈને એમ કહેતા હતા જમરાજા બીવે છે મારી પાસે આવવા. તમે જે વિડીયો જોયો હોય છે મારો બાપ બેઠો છું હું બોલું છું ત્યારે એને કઈ જેવી તેવી પરિસ્થિતિ નહોતી, નડિયું નાખેલી હતી તોય કે ખમા રાજી તું હો એમ કરે. એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા હા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે સઘળું તારું તું કે તો આપ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં. અને પછી બે ગીત એક લખેલું આપણે બધાએ સાંભળ્યું હોય છે બાપ માટે. એની 2 કડી લઈ લઉં છે એટલે બધાયના બાપ માટે કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. બાપ બેઠો હોય કદાચ તમે કયો એમ લાગે કે ભાઈ મારા બાપુ મને આ કરવા નથી દેતા, મારે આમ કરવું છે ને બાપા કે આમ કરવું છે ને એવું લાગે તોય સહન કરી લેજો. ભાગ્યશાળી છો. કારણ એ ખૂણો એકવાર ખાલી થઈ ગયો પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી હગ્યો. સાંભળજો આ કડી કે ઉપાધિયું હોય. મને યાદ આવે છે કે ઉપાધિયું આવે એ મારે આપના જેવડી એ સમય હું અકળાવ. મને એમ થાય કે હવે શું કરીશ. મારો બાપ તે દી મને એટલું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા. તે દી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. શબ્દને સમજો એટલે બાપ માટેનો આ ગીત સાંભળજો કે જાહો જલાલી એ આ દુનિયાની જોય મે જાજી અન મારે હતી હાવ મોજ. મોજ એમ લાગે કે આપણે કાંઈ વાંધો જ નથી. હવે ખબર પડી કે માથે વ્યવહાર ને નાત ને વ્યવહાર ને ફલાણું ઢીકડું ઘરનો વ્યવહાર બધું આવી જાય. હા હા હા
જાહો જલાલી એ મારા બાપના પ્રતાપે મેં જોઈ મેં જાજી અને મારે હતી હમ મોજ આ દુનિયામાં જે છે ઈ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ ઈ આવતું ટાણે બધું મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું ટાણે હા જય હો બાપુ સાંભળજો મજા આવશે મારા બાપુ નીચે મોટો રૂમ હતો મહેમાનો આવે ને ઢોલિયા બોલિયા દેશી બધું એના જેવું રાખ્યું હતું એટલે જૂના આપણા મહેમાનો બધા દેશી આવે ને એને મજા આવે હું જાતો હું બહારથી આવું આમ દરવાજો ખોલું ને તો એકદમ કડક હો કદાચ તબિયત ઓલી હોય ફલાણું કાંઈ ખબર ન પડવા દે આમ ખોખારો ખાઈને હામાં મારા હામું જોવે અને કેવું લાગે કે કમાડ ખોલું ત્યાં એ કાયમી મારો ઈ બેઠો થઈ જાતો બાપ અને હવે સાંભળજો મને શું કે ખબર કે બેટા મોઢે કેમ સો જાખો દેશ દાદા અરે હું કમાડ ખોલું ત્યાં કાયમી મારો બેઠો થઈ જાતો બાપ અન બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો બેટા મુખે કેમ સો જાખો એવું એની બોલતી આંખો સાંભળજો બધાય જેટલા સો એને બાપ હોય તોય ભલે ન હોય તો જેના બાપ ન હોય એને શ્રદ્ધાંજલિ મારા બાપની હારે હોય એ બધાય માટે પણ સાંભળજો કે મરવા સુધી એ જે બાપ મારા ને આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર પોતાનો બાપ છે ને એનો કોઈ યાર હોય તો એનો દીકરો જ હોય બીજા એમ કે મારી હારવાર થાય આગળ નહીં એટલે સાંભળજો આ કડી દાદા મરવા સુધી એ મારા બાપ મારા ને આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર કારણ કે કાયમ કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે બસ બેટાનું જ બહુ વિચારે પોતાનું ઈ પેટ ના ઠારે બેટાનું જ બહુ વિચારે હા છેલ્લી કડી સાંભળજો મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે બેઠેલા યુવાનોને વિનંતી કરીને કહું હજી હોય ને ઠપકો આપે ભલે ને ગાળું દે ગમે પણ સાહેબ મારા દીકરાનું ભૂંડું થાય કદાચ બોલે પણ એ વિચારે નહીં શકે કોઈ દી ઘરે જાવ તો પગે લાગી લેજો કદાચ તમે આમાં ભૂલમાં આમ ખીજમાં ક્યારેક બોલાઈ ગયો હોય ને તો પગે લાગી લેજો કે તમે મારા બાપ છો દુનિયામાં લઈ આવવા વાળો આવી દુનિયા દેખાડવા વાળા એટલે છેલ્લી કડીમાં મને કેવું લાગ્યું મારા બાપ ગયા ત્યારે કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ગુગવાટ દરિયો કોઈ દી મીઠો ન હોય ખારો જ હોય પણ એક દરિયો એવો છે જે મીઠો છે ને આપણા ઘર આખામાં ગુગવાટા કરતો એનું નામ છે બાપ મીઠડો થોડું ઈકો રાખજો એ મેરા માણ કરતો તો કાયમ મારા ઘટમાં મારા ઘરમાં ગુગવાટ મને કેવું લાગ્યું બાપ ગયો ત્યારે કે આજ મનમાં
આજ મુંજાણો આજ મારો આખો હમદર હુકાણો મનમાં આજ રાત મુંજાણો આખો સમદર સુકાણો જેના આધારે આપણો આખો જાય જન્મારો ઈ ખોખારો યાદ આવી જાય ને તો એમ થાય ઓહો